ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ભરેલી દૂધીનું શાક. તો એના હારું આપણે જોહે દૂધી. તો આપણે 2 દૂધી લીધી છે આ રીતની મીડિયમ સાઇઝની, અને ટમેટાં તો 3 ટમેટાં લીધા છે આપણે. થોડાક ધાણાના ડાઠિયા લીધા છે આ રીતના, અને થોડાક ધાણા લીલા, અને 2 થી 3 આપણે મરચાં અને લસણ થોડુંક. સિંગદાણા આપણે અડધો કપ જેટલા લીધા છે. દહીં એટલું લીધું છે ને એટલા આપણે આ સેવ લીધી છે, ચણાના લોટની જે સેવ આવે એ. તો તમે ગાંઠિયા હોય તો ગાંઠિયા નાખી શકો, કોઈ પણ વસ્તુ એ રીતે. એમ નોર્મલ બેસિક મસાલા જોઈએ આપણે, હળદર, ધાણા, જીરું, મરચું એ બધું, હિંગ ને એ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી, બસ એટલું આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે મસાલો તૈયાર કરશું. તો મિક્સર જારમાં આપણે આ સિંગદાણા લઈ લઈએ. તો આની અંદર ભેગું આપણે લસણ ને બધું પીસી લેવું. તો થોડુંક લસણ ગ્રેવીમાં નાખશું, થોડુંક મસાલામાં નાખશું. અને મરચું, તો મરચું આપણે 1 ગ્રેવીમાં નાખશું ને 2 મરચાં આપણે મસાલામાં નાખશું. તો આને આપણે ફેરવી લેવું. તો આને આપણે આ રીતે પીસી લીધું છે. તો કાઢી લેવું એને, જેમાં આપણે મસાલો બનાવવાનો હોય એમાં. તો આ રીતે આપણે કોઈ પણ એક વાસણમાં કાઢી લેવું. તો આ રીતનું એકદમ ભૂકો નહીં કરવાનો, આ રીતનું આપણે થોડુંક ક્રંચ આવે એવું એમ. તમે 2 ભેગું પીસી શકો આપણે, સેવ ને બધું. આમાં હમાય નહીં એટલે આપણે હવે આ સેવને થોડીક પીસી લેવું. 1 થી 2 આટા મારશું એટલે આ એકદમ સરસ થઈ જાય. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તેને હમણાં ભેગું નાખી દે, હું સેવ નહીં. આમાં 2માં તેલનો ભાગ હોય, સેવમાંય તેલ હોય ને માંડવીના આપણે બી હોય એમાંય તેલ પીસીએ એટલે નીકળે એમ. તો એ સિંગ તેલનો મસ્ત ફ્લેવર આવશે. તો આમાં બીજા મસાલા નાખી દે હું. તો મીઠું સ્વાદ પ્રમાણે, મસાલાના માપનું, ના લીલા ધાણા, એમાંથી હળદર અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. આપણે 2 ચમચી જેટલું નાખીશું. નાની ચમચી છે એટલે થોડુંક વધારે આ રીતે. અને ધાણા જીરું. તો ભરેલો આપણે કોઈ પણ શાક બનાવીએ એમાં ધાણા જીરું થોડુંક વધારે નાખવાનું એમ. એટલે 2 ચમચી જેટલું આપણે આમાં ધાણા જીરું નાખી દઈએ. હવે આમાં થોડુંક તેલ નાખીશું આપણે. અને આ બધો મસાલો હાથથી એકદમ મિક્સ કરી લેવું. એકદમ કે ને બારીક એકદમ નહીં કરવાનું, એકદમ ઝીણું હોય ને તો મજા ન આવે ખાવાની. આ થોડુંક ક્રંચ લાગે ખાવામાં, એમ એકદમ સરસ લાગશે. તો આ રીતનો મસાલો આપણે તૈયાર કરવાનો. જરૂર પડે તો થોડુંક તેલ નાખવાનું, થોડુંક નાખશું આપણે. આ મસાલો તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો. તો ગમે ત્યારે કોઈ પણ ભરેલું શાક કરવું હોય તો તમે તરત બનાવી શકો ભરીને એમ. તો આપણે નોર્મલ રીંગણા બટેટાનું ને એવું બધું ભરેલું વધારે પડતું બનતું જ હોય ઘરમાં. અત્યારે ઉનાળો છે તો આપણે દૂધી ખાઈએ એમ, ભરેલી દૂધી ઠંડી હોય ને એટલે. બસ આ મસાલો હવે સાઈડમાં રહેવા દેવું આપણે. તો હવે આપણે દૂધી છે એને છાલ કાઢીને ટુકડા કરી લેવું. આ રીતની પાતળી દૂધી હોય ને એ જ લેવાની. તો આને આપણે
છાલ કાઢી લીધી છે. તો એના આપણે 3 ટુકડા કરશું. આ રીતના. તો બીજી હવે કરી લે હું. તો એ પહેલાં આપણે પાણી ગરમ મૂકી દઈ. ત્યાં સુધીમાં ને સુધારી લે હું. ગરમ પાણી થાય ત્યાં સુધીમાં. તો આ આપણે થોડીક મોટી છે દૂધી, તો એના આપણે 4 ભાગ કરશું. આ રીતના. તો આમાં આપણે મસાલો ભરી લઉં. આને વરાળે બાફવાનું છે. તો આની ઉપર જ મૂકતા જાય હું ભરીને. તો આ રીતે આપણે એક ચેકો પાડી લેવાનો. આમાં મસાલો ભરી દેવાનો. એકદમ આ રીતે દબાવીને ભરી દેવાનું. અને આમાં મૂકતા જાય હું. આપણે એને વરાળે બાફવાની છે. આ કૂણી હોય ને તો આમાં બી ના હોય. ઓલી જાડી દૂધી હોય ને તેમાં બી વધારે હોય. તો બધી આમાં મૂકી દે હું ભરીને. તો બધી દૂધી આપણે આમાં ભરીને મૂકી દીધી છે. તો હવે ઢાંકીને એને બફાવા દે હું. આપણે એ બફાઈ જાય ત્યાં સુધીમાં ગ્રેવીની તૈયારી કરી લે હું. તો આ મિક્સર જાર લીધી છે. અને મસાલો વધારે બનાવવાનો કે થોડોક મસાલો આપણે ગ્રેવીમાં જરૂર પડે એટલે આપણે એટલો મસાલો બનાવ્યો. તો આ મિક્સર જાર લીધી છે. એમાં આપણે નાખી દઉં આ ટમેટાં. ને મરચું. હવે લસણ. અને આપણે જે ધાણાના ડાઠિયા રાખ્યા હતા એ. એકદમ સરસ સુગંધ આવે છે. તો આને આપણે પીસી લઈએ. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. એકવાર જોઈ લે હું દૂધીને. હજી કાચી છે. તો આને પાકવા દે હું. હવે એકવાર દૂધીને ચેક કરી લે હું. આપણે થોડીક આ સોફ્ટ થઈ ગઈ છે. તો એને આપણે હજી પાકવા દે હું. પણ બીજા ગેસ ઉપર લઈ લે હું. હજી થોડીક વાર પાકવા દે હું. કરું છું.
એને ઢાંકીને પાકવા દેવું ત્યાં અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરી લેવું. આમાં આપણે તેલ નાખીશું વઘાર માટેનું. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે જીરું, થોડીક રાઈ અને હિંગ. હવે આ ગ્રેવી નાખી દઉં એમાં. ગ્રેવીને પાકવા દેવું આપણે. તો ગ્રેવીના ભાગનું મીઠું નાખી દેવું આપણે થોડું, થોડીક હળદર અને ધાણા જીરું થોડું. થોડુંક નાખીશું એમાં કાશ્મીરી મરચું. હવે એને પાકવા દે હું એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી. તો ગ્રેવી આપણે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાની છે. હવે આમાં આપણે નાખી દે હું જે મસાલો આપણે રાખ્યો હતો એ, એને મિક્સ કરી લેવું. હવે આમાં દહીં નાખી દઈએ. ગેસ આપણે ધીમો રાખશું. દહીં આપણે ખાટું નથી લેવાનું, મોરું દહીં લેવાનું અને મિક્સ કરી લેવું આમાં. આને થોડીક વાર પકાવી લઈએ. તો આને આપણે દહીં નાખ્યા પછી પાછું આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું, હલાવતું રહેવાનું. પણ આ રીતની ગ્રેવી જોઈએ આપણે, એટલે પરફેક્ટ પાકી જાય. હવે આમાં થોડાક લીલા ધાણા નાખી દેવું. થોડુંક હવે પાણી નાખશું. હવે આપણે દૂધી જોઈ લઈએ. હવે એકદમ પાકી ગઈ, જો હાવ સોફ્ટ થઈ ગઈ ને. જો તો આ ગેસ બંધ કરી દે હું, અને આ દૂધી આપણે લઈ અને આમાં રાખી દઈએ ગ્રેવીમાં.
હવે ગેસ વધારી દે હું ને દૂધીને થોડીક વાર ગ્રેવીમાં પાકવા દે હું. થોડોક આ રીતનો રસો કરવાનો. તો હવે થોડીક વાર પકાવી લીધું. હવે ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું. અને આપણે કાઢી લે હું પ્લેટમાં એક. મસ્ત દહીંની ગ્રેવી લાગે છે. તો તૈયાર છે આપણું ભરેલી દૂધીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ભરેલી દૂધીનું શાક.